નવસારીથી સુરત જવા માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ જો હોય તો એ વિરાવળ થઈ મોરલી સચિન થઈ અને સુરત જતો માર્ગ છેલ્લા ઘણા દિવસોથી વિરાવળ ખાતે કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની અંદર વિરાવળ વિસ્તારને સમાવી લીધા બાદ ત્યાં પાણીની લાઈન, વરસાદી પાણીની લાઈન અને સુવેજ ટ્રીટમેન્ટ માટેની લાઈન જે ખરી નાખવામાં આવી રહેલી છે અને જેના કારણે લઈ પહેલેથી જ ત્યાં ખોદકામ વગેરે ચાલી રહ્યું છે અને જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ વકરી રહી છે। એ જ કામની અંદર આજરોજ એક મોટું ટ્રેલર કે જેનો નંબર છે GJ05CY 4580 ત્યાં રસ્તા વચ્ચે જે સિમેન્ટના મોટા પાઇપોના જોઇન્ટ્સ લઈને આવ્યું છે અને થંભાવી દેવામાં આવ્યો છે। એ ટ્રક ત્યાં ટ્રેલર સાથે મૂકવામાં આવ્યું છે જેના કારણે લઈ દોઢે દિવસે આટલી મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। લાંબી વાહનોની કતાર લાગી છે। આ ટ્રકને જો વહેલો હટાવી નહીં લેવામાં આવે તો સાંજના સમયે વધુ ટ્રાફિક વકરી શકે એમ છે। તો શા માટે મહાનગરપાલિકા અથવા તો જે કોન્ટ્રાક્ટરને આ કામ આપવામાં આવ્યું છે એ રાત્રિ દરમિયાન આ કામગીરી કરતો નથી? કારણ કે ધોળે દિવસે જો આટલું ટ્રાફિક જામ થતું હોય તો એના માટે જવાબદાર કોણ? ત્યાં હોસ્પિટલ છે, નવસારીથી ઘણી વખત સુરત પેશન્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે, એ પણ આ જ માર્ગ ઉપરથી જાય છે અને ટ્રાફિકની અંદર એ એમ્બ્યુલન્સ ખોટકાય તો એના માટે જવાબદાર કોણ?